આટલી વસ્તુ બજારમાંથી વેચાતી ન લેવાય, તો મૂર્તિ વેચાતી ન લેવાય, ભગવાન વેચાતા ના મળે. અને ભગવાન વેચાતા મળતા હોત તો શું જોયું યાર, આ પૈસાવાળા મૂકે, ભગવાન વેચાતા ના મળે, મૂર્તિ વેચાતી ન લેવાય, ના જ સિદ્ધાંત ના પાડે છે. બીજું, માળા વેચાતી ન લેવાય. ફેરવાની માળા, તુલસીની માળા હોય કે કોઈ પણ માળા ક્યારેય બજારમાંથી ખરીદાય નહીં. મૂર્તિ ખરીદાય નહીં, માળા ખરીદાય નહીં, મંત્ર ખરીદાય નહીં. મંત્ર ક્યારેય વેચાતો ન મળે. માળા વેચાતી ન લેવાય, મંત્ર વેચાતો ન લેવાય, મૂર્તિ વેચાતી ન લેવાય. અને આગળ ચાલીને કહું તો કોઈનો આશીર્વાદ વેચાતો ન મળે. આશીર્વાદ વેચાતો ન લેવાય. ઘણા તો પગે લાગે તો આપણને કે બાપજી આશીર્વાદ આપો, તો એમ મળે. માતા પિતાને પગે લાગે, છોકરોને કે મમ્મી આશીર્વાદ આપો, એમ મળે. એમ ન મળે મૂર્ખા. એ તો ચરણ સેવા કરે ને, અને માતા પિતાનું વચનનું પાલન કરે, માતા પિતાનું કહ્યું કરે, અને માતા પિતા રાજી રહે, અને માતા પિતા એમ કહી દે તથાસ્તુ, એ દિવસે તારો બેડો